હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું એડવાન્સ ઓનલાઈન ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓમાં આગળ વધીએ. આજે બહુ સરસ મજાના ટોપિક ચલાવવાના છે, તો તમારું ધ્યાન તમારી સ્ક્રીન ઉપર હોવું જોઈએ અને હું જે વાક્ય બોલું છું એની પર હોવું જોઈએ, કે જેથી તમને થોડી વધારે ખબર પડે. ઓકે, ઘણા વિદ્યાર્થી શું કરે છે કે સ્ક્રીન ઉપર જે પણ લખેલું છે બધી વસ્તુ પોતાની નોટમાં ઉતારી દે છે. પછી એવું થાય છે કે અઠવાડિયા પછી એ વસ્તુ મોઢે કરવા બેસે, પ્રશ્નનો આન્સર મોઢે કરવા બેસે ત્યારે એને ખબર નથી પડતી. એનું કારણ એક જ છે કે થિયરી છે, તો થિયરીને પહેલાં સમજો. ઓકે, ત્યાર પછી એ થિયરીને કરવા બેસો. ઓકે, તો ધ્યાનથી તમે તમારી સ્ક્રીન ઉપર જોજો. ઓકે, તો જુઓ, પહેલાં તો આજે મારે તમારી સાથે એક્સ્ટ્રા ડિટેલ્સ એટલે કે કેટલીક મહત્ત્વની વધારાની વાતો કરવી છે. ઓકે, વાતો એવી છે કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર નિષ્ક્રિય વાયુ, ધાતુઓ અને અધાતુઓમાં એના પરમાણ્વીય ક્રમાંક લખ્યા. શું લખ્યા? એના પરમાણ્વીય ક્રમાંક લખીને જે તે તત્વ છે એ તત્વની અંદર આપણે ટોટલ 4 કક્ષા જોઈ હતી. કેટલી? 4 કક્ષા. જો પહેલી કે કઈ જોઈ હતી? કે, પછી એલ, એમ અને એન. ટોટલ કેટલી આપણે 4 કક્ષા જોઈ હતી? કે, એલ, એમ, એન. ઓકે, હવે આ જે 4 કક્ષા આપણે જોઈ, એ 4 કક્ષામાં પહેલી કક્ષામાં કેટલા? 2 ઇલેક્ટ્રોન હતા. બીજી કક્ષામાં કેટલા? 8. ત્રીજીમાં 8 અને ચોથી કક્ષામાં કેટલા? 18 ઇલેક્ટ્રોન હતા. કેટલા હતા વિદ્યાર્થી મિત્રો? 18. હવે એક વસ્તુ એવી હતી કે પહેલી કક્ષા એટલે કે કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરાય. 2 ઇલેક્ટ્રોન થાય એટલે પહેલી કક્ષા પૂર્ણ. ત્યાર પછી સેકન્ડ નંબરની એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્યાર પછી એમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને છેલ્લી એન કક્ષામાં કેટલા? 18 ઇલેક્ટ્રોન આવે. ઓકે, આ રીતનું આપણે લાસ્ટ ટાઈમ શીખેલા. ઓકે, આજે થોડી મહત્વની એક્સ્ટ્રા ચર્ચા મારે તમારી સાથે એ કરવી છે કે આપણે ભણ્યા તો ખરા, પણ હવે તમારા મનમાં એ પ્રશ્ન થતો હશે કે સાહેબ કે તમે લાસ્ટ ટાઈમ અમને એવું કીધેલું ધોરણ 9માં કે સોડિયમ છે, તો સોડિયમ એ ધન વીજભારિત છે, ક્લોરીન એ ઋણ વીજભારિત છે. સોડિયમ અને ક્લોરીન બંને ભેગા થઈને NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ બને. અને સોડિયમ ક્લોરાઇડ એક પ્રકારનો શું છે? ક્ષાર છે, અને આપણે એને શુદ્ધ ભાષામાં મીઠું કહીએ છીએ. શું કહીએ છીએ? મીઠું. તો આજે હું તમને એક વસ્તુ એ સમજાવીશ કે જે સોડિયમ છે, ક્લોરીન છે, વોટએવર કોઈ પણ ધાતુ કે અધાતુ છે એની ઉપર જે વીજભારિત આવે છે એ વીજભારિત કઈ રીતે મુકાય છે. ઘણી જગ્યાએ તમે જોયું હશે કે કોઈ ધાતુ હશે તેની ઉપર 2+ હશે, 2- હશે. આ બધું મેં તમને ધોરણ 9માં શીખવાડી દીધું, પણ ફરી એકવાર શીખવાડી દઉં છું કે જેથી તમને થોડી વધારે ખબર પડે. જો તમારી સ્ક્રીન ઉપર પહેલાં આપણે એક તત્વ લઈએ, ઓક્સિજન લઈએ. ઓક્સિજન છે તો ઓક્સિજન ગણો: આ, હી, લી, બે, બો, કા, ના, ઓફનીસો. ઓકે, ઓક્સિજન કયા નંબરનું પરમાણ્વીય ક્રમાંક છે? ઓક્સિજન તત્વ કયા નંબરનું છે? 8. ઓક્સિજન છે એ 8 નંબર છે. એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 8. હવે 8 છે તો એની ઇલેક્ટ્રોન રચના કેવી રહેશે? પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જશે. બીજીમાં કેટલા આવશે? 6 ઇલેક્ટ્રોન. કેટલા આવશે? 6. ક્લિયર? ઓક્સિજન એમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 6, એટલે 2 ને 6 8. હવે મને એક વસ્તુ કહો કે બીજી કક્ષામાં કુલ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, પણ અહીંયા કેટલા છે? 6 છે. તો હવે એક વસ્તુ કહો, ઓક્સિજન છે એ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવશે કે 6 ઇલેક્ટ્રોન ગુમાવશે? મને એક વસ્તુ કહો. હવે ઓક્સિજન છે, ઓક્સિજનને કક્ષા પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન મેળવવા સારા કે 6 ગુમાવવા સારા? ચલો એક વસ્તુ મને કહો. હવે આપણે કોઈ પણ કાર્ય કરતા હોય, બરાબર? હવે 5 વર્ષનું બાળક હોય અને 10 વર્ષનું એક બાળક હોય, તો 10 વર્ષના બાળકને હું કહીશ કે ભાઈ તું 5 કિલોનું વજન ઉચકી કાઢતો, એ સહેલાઈથી ઉચકી દેશે. ઓકે, 5 કિલોનું વજન એ સહેલાઈથી ઉચકી શકશે. પણ જ્યારે હું 5 વર્ષના બાળકને કહીશ ભાઈ તું મને 5 કિલોનું વજન ઉચકી દે, તો ઉચકી શકશે? ના. કેમ? એનું કારણ છે, કારણ કે જે 10 વર્ષનું બાળક છે એની પાસે ઉર્જા વધારે હશે. ઓકે, એની ઉંમર પ્રમાણે એની પાસે ઉર્જા વધારે હશે. ઓકે, એમ તો જોવા જઈએ તો 10 વર્ષનું બાળક પણ 5 કિલો વજન ના ઉચકી શકે, પણ એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજી લઈએ છીએ. ઓકે, તો આમાં હવે 2 ઇલેક્ટ્રોન મેળવવા એને ઉર્જા કેવી? ઓછી ખર્ચવી પડશે, અને 6 ઇલેક્ટ્રોન ગુમાવવા ઉર્જા વધારે ખર્ચવી પડશે. તો શું કરશે? 2 ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. 2 ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. એટલે 2 ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે.
2 ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. હવે 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બને? ઋણ વીજભારિત બને. ઓકે, મેળવીને શું બને? ઋણ વીજભારિત. ક્લિયર? મેળવીને શું બને? ઋણ વીજભારિત. તો O2 માઇનસ આવે. શું આવે? O2 માઇનસ આવે. ઓકે, શું કરે છે? 2 ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. મેળવીને શું બનાવે છે? ઋણ વીજભારિત. ક્લિયર આટલું? ઓકે, ક્લિયર? એટલે 2 ઇલેક્ટ્રોન મેળવે તો શું આવે? ઋણ વીજભારિત, અને ગુમાવે તો શું બને? ધન વીજભારિત. જો બીજી એક વસ્તુ હજુ જો આગળ, ત્યાર પછી મારે બીજી એક કહેવાય ને કે ધાતુ લેવી છે, Mg, મેગ્નેશિયમ. હવે મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમનો પરમાણિક ક્રમાંક કયો આવશે? 12 આવશે. ની 100 મે, 100 એટલે સોડિયમ 11મા નંબરનો આવે, મે એટલે મેગ્નેશિયમ 12મા ક્રમ. 1 થી 20 તત્વો ગોખી નાખજો, ગમે તે રીતે ગોખાય પણ ગોખી તો નાખજો. મેગ્નેશિયમ એટલે 12, મેગ્નેશિયમ એટલે 12. હવે આની ઇલેક્ટ્રોનની રચના જોઈએ તો પહેલામાં 2, બીજામાં 8 એટલે 2 ને 8 10, અને ત્રીજા એટલે કે ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે. કેટલા આવે? 2 ઇલેક્ટ્રોન. એટલે 2 8 2 આની ઇલેક્ટ્રોનની રચના થાય. કેટલી થાય? 2 8 2. હવે જો પહેલી કક્ષા પૂર્ણ એટલે એને યાદ કરવાની નહીં, બીજી પણ પૂર્ણ, પણ ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. ત્રીજી કક્ષા પૂર્ણ કરવા માટે મેગ્નેશિયમને 6 ઇલેક્ટ્રોન જોવે, પણ એની પાસે માત્ર ને માત્ર કેટલા છે? 2 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 2 ઇલેક્ટ્રોન. તો એની સૌથી બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો હવે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમને એની જે કક્ષા છે, ઓકે, એ કક્ષા પૂર્ણ કરવા માટે એને 6 ઇલેક્ટ્રોન જોઈશે. 6 ઇલેક્ટ્રોન મળી જાય તો 8 કક્ષા પૂર્ણ થઈ જાય. પણ 6 ઇલેક્ટ્રોન મેળવ્યો તેમાં ઉર્જા કેવી ખર્ચાય? વધારે. પણ એટલી તો ઉર્જા મેગ્નેશિયમ પાસે છે નહીં, તો એ શું કરશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. આ જે 2 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન શું કરશે? મેગ્નેશિયમ ગુમાવશે. કેમ? કારણ કે 6 ઇલેક્ટ્રોન મેળવવા એના માટે કઠિનાઈ છે, એટલે 2 ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. અને ગુમાઈને શું બને? ધન વીજભારિત બને. એટલે Mg2+ બને. શું બને? Mg+2, સોરી Mg2+ બને. એટલે મેગ્નેશિયમ ધન વીજભારિત બને. શું બને? મેગ્નેશિયમ ધન વીજભારિત. ક્લિયર? બસ આ જ વસ્તુ મારે તમને શીખવાડી હતી. ધોરણ 9માં મેં બહુ ડિટેલમાં સમજાવ્યું છે. ફરી એકવાર રિવાઇઝ કર્યું, કારણ કે લોકડાઉન વચ્ચે આવી ગયું એટલે તમે ભૂલી ગયા હશો. એટલા માટે મને લાગ્યું કે ના, એકવાર રિવાઇઝ કરી દઉં. એટલા માટે મેં સ્પેશિયલ તમારા માટે પેજ બનાવ્યું, એક્સ્ટ્રા ડિટેલ્સ. ક્લિયર? ચલો, ખબર પડી ગઈ એટલું? ઓકે, ચલો હવે આગળ આપણે આપણા ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. આજે બહુ સરસ મજાની થિયરી છે, બધી સમજજો. એક થિયરીમાં કંઈ છે નહીં. જો તમારી સ્ક્રીન ઉપર તમારો ક્વેશ્ચન, આયનીય સંયોજન અથવા વિદ્યુત સંયોજનો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. શું કીધું છે આપણને? આયનીય સંયોજન અથવા વિદ્યુત સંયોજન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. અને બીજી રીતે કહેવું હોય તો આને એવું પણ કહી શકાય, સોડિયમ ક્લોરાઇડ NaCl નું નિર્માણ સમજાવો. ઓકે, એક્ઝામમાં ક્વેશ્ચન છે 2 રીતે પૂછાય છે. પહેલું તો તમને એવું પૂછે, આયનીય સંયોજન અથવા તો વિદ્યુત સંયોજન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો, અથવા તો સોડિયમ ક્લોરાઇડ NaCl નું નિર્માણ સમજાવો. જો વિદ્યાર્થી મિત્રો, હવે NaCl છે તો NaCl નું નિર્માણ કઈ રીતે થાય એની આપણે કથા, એનું આપણે એક ડિટેલમાં ચર્ચા આ ક્વેશ્ચનના આન્સરની અંદર કરીશું. જુઓ તમારી સ્ક્રીન ઉપર, ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોન આપલે દ્વારા બનતા સંયોજનને શું કહેવા માંગે છે? ધાતુમાંથી અધાતુ. હવે તમે બધા જાણો છો વિદ્યાર્થી મિત્રો, સમજો, હું સમજાવું છું તમને. તમે બધા જાણો છો કે ધાતુ એટલે Na શું છે? ધાતુ છે. સોડિયમ શું છે? ધાતુ છે. અને અધાતુ એટલે Cl. અધાતુ એટલે Cl. અધાતુ ખબર છે ને, ક્લોરીન એ શું છે? અધાતુ છે. ઓકે, ધાતુમાંથી શું કહે છે અહીંયા? ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોન આપલે દ્વારા બનતા સંયોજનને આયનીય સંયોજન અથવા તો વિદ્યુત સંયોજન કહે છે. સમજો, Na માંથી Cl એટલે કે Na માંથી Cl ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોન આપલે દ્વારા બનતા સંયોજનોને આયનીય સંયોજન અથવા વિદ્યુત સંયોજન કહે છે. Na સોડિયમ એ ધાતુ છે, જ્યારે Cl ક્લોરીન એ શું છે? અધાતુ છે. ઓકે, આ બધી ખબર તમને હોવી જોઈએ. ઓકે, આ બધી ખબર તમને હોવી જોઈએ. બધું સમજાવવાનું ના હોય. તમે અગાઉના અધાતુમાં આપણે ભણી ગયા. ઓકે, અધાતુમાં આપણે ભણી ગયા. ચલો, ક્લિયર? હવે ત્યાર પછી આગળ
સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. સોડિયમ પરમાણુની બાહ્યતમ m કક્ષામાં શું કહેવા માંગે છે? સોડિયમ પરમાણુની બાહ્યતમ m કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગુમાવી સોડિયમ ધન આયન બનાવે છે. જો કઈ રીતે અહીંયા ધ્યાન આપો. હવે કઈ રીતે શું કીધું છે? સોડિયમનો પરમાણુ ક્રમાંક કયો છે? 11 છે. કયો છે? 11 છે. અને સોડિયમ પરમાણુની બાહ્યતમ m કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ ધન આયન બનાવે છે. કઈ રીતે? જો પહેલા કઈ આવે? L આવે, પછી m કક્ષા આવે ને પછી કઈ આવે? N આવે. ઓકે, L M N. હવે આપણે જાણીએ છીએ કે L સોરી પહેલા કઈ આવે? K આવે. કઈ આવે? K L M N. ઓકે, પહેલી કક્ષા કઈ છે? K. તો K માં કેટલા? 2 ઇલેક્ટ્રોન આવી જાય. L માં કેટલા આવી જાય? 8. અને M માં કેટલા આવે? 1 ઇલેક્ટ્રોન આવે. હવે આ 1 ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. 1 ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. અને સોડિયમ શું બનશે? ધન આયન. શું બનશે? ધન આયન. એટલે અહીંયા જો બે પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં વિદ્યાર્થી મિત્રો Na પ્લસ લખજો. શું લખજો? Na પ્લસ. જે આ પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં Na પ્લસ લખજો. શું કીધું છે? ગુમાવે તો શું બને? ધન વીજભારિત બને. એટલે Na શું બને? પ્લસ બને. Na શું બને? પ્લસ. એટલે Na પ્લસ અને નિષ્ક્રિય વાયુ Na જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. જો હવે અહીંયા ધ્યાન આપો. થોડું વધારે ડિટેલમાં જો સમજાય દઉં તમને એટલે વધારે ખ્યાલ આવે. જો હવે અહીંયા શું કીધું છે? સોડિયમ ધન આયન બનાવે એટલે એની જગ્યાએ શું આવશે? Na પ્લસ આવી જશે. ઓકે, હવે Na પ્લસ આવી જાય. નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી અષ્ટક રચના આ ખબર ના પડી સાહેબ. નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી અષ્ટક રચના આપણે લાસ્ટ ટાઈમ નિષ્ક્રિય વાયુ એમાં એની છે તો એનીની જે ઇલેક્ટ્રોનની રચના છે આવી લખેલી આપણે 2 8. બરાબર. શું લખેલી? 2 8. તો હવે સોડિયમ છે તો સોડિયમે શું કર્યું છે? એની જે m કક્ષામાં જે 1 ઇલેક્ટ્રોન હતો એ શું કર્યો? ગુમાયો. અને ગુમાવી નાખ્યો એટલે 1 ઇલેક્ટ્રોન ગુમે એટલે 2 8 જેવી રચના બને. ઓકે, આ 2 8 રચના છે એ કોની છે? Na પ્લસની છે. કોની છે? Na પ્લસની. તમને એક્ઝામમાં ઘણીવાર ઘણા સાહેબો લલચાવે કે Na છે તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું આવે? 2 8 1 આવે. પણ ઉપર જો Na પ્લસ આવી જાય તો 2 8 આવી જાય. એટલે આ જે રચના બની એ કોના જેવી બની? એની જેવી બની. એટલા માટે અહીંયા લખ્યું છે નિષ્ક્રિય વાયુ એની જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત થાય છે. ચલો ત્યાર પછી હવે આગળ. જો Na it gives. હવે અહીંયા જો જે પ્રશ્નાર્થ ચિહ્ન છે તે કેવું ઇક્વેશન બનશે? અહીંયા ધ્યાન આપો. હવે ઓકે, જો હવે Na છે શું છે? Na. હવે Na ની ઇલેક્ટ્રોનની રચના શું હતી? 2 8 1 હતી. શું હતી? 2 8 1. હવે Na 1 ઇલેક્ટ્રોન શું કર્યો? ગુમાયો. અને અહીંયા જો ડબલ પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં શું આવશે? Na પ્લસ આવશે. શું આવશે? Na પ્લસ. હવે Na પ્લસ તો એટલે 1 ઇલેક્ટ્રોન શું ગુમાયો? સોડિયમે 1 ઇલેક્ટ્રોન એટલે જે બાહ્યતમ m કક્ષામાં જે 1 ઇલેક્ટ્રોન હતો એ 1 ઇલેક્ટ્રોન શું ગુમાયો એટલે Na પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન ઉપર શું આવશે? માઇનસ નિશાની આવશે. શું આવશે? માઇનસ. એટલે અહીંયા Na it gives. એના પછી જે જમણી બાજુ જે નિપજ આવે તો નિપજમાં તમારે શું લખવાનું? Na પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. શું લખવાનું? Na પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. કેમ? કારણ કે 1 ઇલેક્ટ્રોન ગુમાયો એટલે કઈ નિપજ બાજુ આવે? 1 ઇલેક્ટ્રોન ગુમાયો એટલે કઈ બાજુ આવે? નિપજ બાજુ. એટલે Na નીચે લખવાનું 281. એના પછી ઇટ ગિવ્સ જમણી બાજુ અહીંયા જે બે પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં શું લખવાનું? Na પ્લસ અને નીચે એની ઇલેક્ટ્રોનની રચના લખવાની 2 8. ઓકે, ધ્યાન રાખજો એક્ઝામમાં સોડિયમ એકલું પૂછે તો 2 8 1 આવે. પણ સોડિયમ પ્લસ એટલે કે Na પ્લસ પૂછે તો 2 8 આવે. ક્લિયર? અને ત્યાર પછી અહીંયા જે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં શું આવશે? ઇલેક્ટ્રોન માઇનસ. એટલે કે આખી જોવા જઈએ તો આની આવી એક ઇક્વેશન બને. Na it gives Na પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. ક્લિયર? ચલો ત્યાર પછી આગળ હવે આ જ પ્રમાણે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક શું છે? 17 છે. શું છે? 17. ક્લોરીન પરમાણુની બાહ્યતમ m કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. જો કઈ રીતે? અહીંયા ધ્યાન આપો. એમ જો કઈ રીતે? પહેલી કઈ આવશે? K આવશે. એના પછી કઈ આવશે? L. પછી કઈ આવશે? M. અને પછી કઈ આવશે? N. હવે ક્લોરીન છે તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે એટલે ઇલેક્ટ્રોન રચના શું આવશે? 2 8 7 આવી થાય. ઇલેક્ટ્રોન રચના 2 8 7. ક્લિયર? આટલું 2 8 7.
હવે પહેલી કક્ષા પૂર્ણ, બીજી પૂર્ણ અને ત્રીજીમાં કેટલા 7 ઇલેક્ટ્રોન છે, એટલે ત્રીજી કક્ષા લે એમ આવે. હવે 7 ઇલેક્ટ્રોન છે, જો એક ઇલેક્ટ્રોન મેળવી લે, જો એક ઇલેક્ટ્રોન મેળવી લે તો એની કક્ષા પૂર્ણ થઈ જાય. તો એક ઇલેક્ટ્રોન શું કરશે, મેળવશે, કારણ કે 7 ગુમાવી તો શકાય નહીં, એટલે એક ઇલેક્ટ્રોન શું કરશે, મેળવશે. અને એક ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરીન શું ઋણ આયન બનશે, એટલે ક્લોરાઇડ ઋણ આયન બનાવે. શું કહે છે અહીંયા કે ક્લોરીન છે એક ઇલેક્ટ્રોન શું કરશે, ગુમાવશે, અને એક ઇલેક્ટ્રોન શું કરશે, મેળવશે, અને એક ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરાઇડ શું બનશે, ઋણ આયન મેળવે એટલે શું બની જાય, ઋણ આયન, ગુમાવે એટલે પ્લસ. એટલે અહીંયા શું આવી જશે, એક ઇલેક્ટ્રોન મેળવશે. હવે એક ઇલેક્ટ્રોન મેળવે એટલે Cl માઇનસ થાય. શું થાય, માઇનસ. માઇનસનો અર્થ શું થાય, એક ઇલેક્ટ્રોન મેળવ્યો. માઇનસ એટલે એક ઇલેક્ટ્રોન મેળવીને શું બન્યો, ઋણ વીજભારિત બન્યો. શું, ઋણ વીજભારિત. એટલું તમારા માઇન્ડમાં સેટ કરી નાખો કે જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઋણ વીજભારિત બને તત્વ, અને જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન વીજભારિત બને. સોડિયમે શું કર્યો, ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે ધન વીજભારિત બન્યો, અને સોડિયમે એક ઇલેક્ટ્રોન શું કર્યો, ક્લોરીને એક ઇલેક્ટ્રોન શું કર્યો, મેળવ્યો, તો શું બન્યો, ઋણ વીજભારિત. ચલો ત્યાર પછી આગળ જો ફરી એકવાર વાંચું છું. આ જ પ્રમાણે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. સોડિયમ દ્વારા ગુમાવેલ એક ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવીને ક્લોરાઇડ ઋણ આયન બનાવે છે. અને નિષ્ક્રિય વાયુ AR, ARની રચના તમે જાણો છો 288. ઓકે, 288 AR એટલે આર્ગોન જેવી સ્થાયી અષ્ટક રચના શું કરે છે, પ્રાપ્ત કરે છે. હવે મારે તમને એક વસ્તુ એવી સમજાવી છે કે Cl એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વીજભારિત બન્યો તો Cl માઇનસની ઇલેક્ટ્રોન રચના શું આવશે, 2 8 અને એક ઇલેક્ટ્રોન મેળવ્યો, 7 હતા અને એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે 2 8 8. હવે આવી ઇલેક્ટ્રોનની રચના કોની છે, આર્ગોનની છે. એટલા માટે અહીંયા લખ્યું છે કે નિષ્ક્રિય વાયુ AR જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ક્લિયર આટલું? ચલો ત્યાર પછી આગળ વધીએ. હવે જો ત્યાર પછી હવે જેવું ઇક્વેશન આપણે સોડિયમ માટે બનાવ્યું એવું જ ઇક્વેશન આપણે Cl માટે બનાવવાનું છે. કોની માટે, Cl માટે. જો હવે Cl નું ઇક્વેશન હું કઈ રીતે બનાવું છું, જોજો. ચલો પહેલા તો Cl, હવે મને વસ્તુ કહો, Cl એક ઇલેક્ટ્રોન શું કર્યો, મેળવ્યો. હવે એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે પ્રક્રિયક બાજુ એક ઇલેક્ટ્રોન લખાય. એક ઇલેક્ટ્રોન શું કર્યો, એને મેળવ્યો. હવે એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે કઈ બાજુ લખાય, પ્રક્રિયક બાજુ લખાય. કઈ બાજુ લખાય, પ્રક્રિયક બાજુ. Cl પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગીવ Cl માઇનસ. આવું ઇક્વેશન બને. જો અહીંયા Cl પ્લસ જ્યાં એક પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં શું આવશે, ઇલેક્ટ્રોન માઇનસ. એક ઇલેક્ટ્રોન શું કર્યો, મેળવ્યો. એટલા માટે તમે એક વસ્તુ ચેક કરી, સોડિયમમાં જ્યારે આપણે ઇક્વેશન લખ્યું ને ત્યારે એક ઇલેક્ટ્રોન શું કર્યો તો એને ગુમાવ્યો. એટલે નીપજ બાજુ લખવાનું, અને મેળવ્યું એટલે કઈ બાજુ આવે, પ્રક્રિયક બાજુ. એટલે Cl પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગીવ Cl માઇનસ. હવે જો નીચે Cl ની ઇલેક્ટ્રોન રચના 2 8 7, જ્યારે Cl ની કઈ આવશે, Cl માઇનસ એટલે 2 8 8 એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલા માટે. ચલો ત્યાર પછી હવે આગળ સોડિયમ ધન આયન. સોડિયમ ધન આયન હવે ડબલ પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં શું કરશો તમે, Na પ્લસ લખશો. શું લખશો, Na પ્લસ. અને ક્લોરાઇડ ઋણ આયન એટલે Cl માઇનસ. ઓકે, સોડિયમ ધન આયન એટલે શું આવશે, Na પ્લસ, અને ક્લોરાઇડ ઋણ આયન એટલે શું આવશે, Cl માઇનસ. વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી, હા સોડિયમ છે એ પ્લસ છે અને ક્લોરીન છે એટલે કે ક્લોરાઇડ ઋણ આયન છે એ શું છે, માઇનસ છે. બંનેના વીજભાર કેવા છે, વિરુદ્ધ છે. એક પ્લસ અને એક માઇનસ છે, એટલે કે વિરુદ્ધ વીજભાર ધરાવતી હોવાથી તેઓ એકબીજાને આકર્ષે છે. હવે આપણને નોર્મલી એક તો ખબર છે કે પ્લસ માઇનસ હોય તો એકબીજાને આકર્ષે, પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ હોય તો એકબીજાને અપાકર્ષે. ઓકે, એટલે પ્લસ પ્લસ એટલે એકબીજાને આકર્ષે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl બનાવે છે. હવે બંને પ્લસ અને માઇનસ છે એટલે વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી તેઓ એકબીજાને આકર્ષે છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl બનાવે છે. ઓકે, એકદમ સિમ્પલ. ચલો ત્યાર પછી આગળ જો હવે ત્યાર પછી હવે અહીંયા
હવે તમારા મનમાં એ પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયા કઈ રીતે ઇક્વેશન બનશે? જો જે ઉપર અહીંયા ડબલ પ્રશ્ન ચિહ્ન આપ્યું છે, બરાબર, ઓકે, એને આપણે બનાવીએ, સોલ્વ કરીએ. કઈ રીતે થાય જો એનો સોલ્વ. જો એકમાં શું હતું, Na પ્લસ, ઉપર જે ડબલ પ્રશ્ન ચિહ્ન આપ્યા છે એનું ઇક્વેશન બનાવું છું, Na પ્લસ પ્લસ Cl માઇનસ. ઓકે, Na પ્લસ પ્લસ Cl માઇનસ. આ તમારે બધું નોટમાં લખવાનું છે. ઓકે, તમે ડાયરેક્ટ લખો નહીં, એટલા માટે મેં ત્યાં પ્રશ્ન ચિહ્ન છોડ્યા છે. ઓકે, ને તો ઘણા વિદ્યાર્થીઓ શું કરે કે લેક્ચર સાંભળતા નથી અને ડાયરેક્ટ જે સ્ક્રીન ઉપર આપેલું છે લખી નાખે છે. એટલે મેં આમાં પ્રશ્ન ચિહ્ન બતાવે છે કે જેથી તમને થોડી વધારે ખબર પડે. ઓકે, કારણ કે આ વસ્તુ સાંભળવી જરૂરી છે, કારણ કે એક્ઝામમાં 3 માર્ક્સમાં વેરી મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચનનો આન્સર છે. ઓકે, એટલે જેને સાંભળ્યું હશે એને જ આ ઇક્વેશનને બધું કમ્પ્લીટ લખ્યું હશે. જો Na પ્લસ પ્લસ Cl માઇનસ, તો આવું બને, Na પ્લસ Cl માઇનસ. ઓકે, આવું ઇક્વેશન થાય. અહીંયા ઇટ ગિવ્સ દર્શાય Na પ્લસ પ્લસ Cl માઇનસ, ઇટ ગિવ્સ Na પ્લસ Cl માઇનસ. અથવા તો આને આ રીતે પણ લખી શકાય, અથવા NaCl. હવે NaCl એટલે શું આવે? મીઠું આવે. શું આવે? મીઠું. ક્લિયર? ચલો ત્યાર પછી આગળ. હવે એટલે અહીંયા તમે ચેક કરી શકો છો, 2 8 એ કોની છે? સોડિયમની છે, કે જે સોડિયમે એક ઇલેક્ટ્રોન શું કર્યો? ગુમાવ્યો. એટલે Na પ્લસ. ત્યાર પછી 2 8 8 એ ઇલેક્ટ્રોન રચના કોની છે? ક્લોરાઇડની, કે ક્લોરાઇડ એટલે કે ક્લોરીને એક ઇલેક્ટ્રોન મેળવ્યો. ઓકે, ક્લિયર? આ ચલો હવે ત્યાર પછી એટલે તમારે આ ઇક્વેશન લખવાનું રહેશે. ચલો ત્યાર પછી હા, હવે જે વસ્તુ આવીને આઈએમપી છે, જો હવે મારે તમને થોડું ડિટેલમાં વધારે સમજાવવું પડશે, તો તમારું ધ્યાન કે સ્ક્રીન ઉપર હોવું જોઈએ. જો હવે અહીંયા ધ્યાન આપો. હવે Na પ્લસ Cl, Na પ્લસ Cl, ઇટ ગિવ્સ Na પ્લસ Cl. પણ સાહેબ તમે અહીંયા ચોકડીઓ કરી છે, અહીંયા જે એક બિંદુ દર્શાય છે એ છે શું? જો સમજાવું તમને. ધ્યાન તમારી સ્ક્રીન ઉપર હોવું જોઈએ. ધ્યાન તમારી સ્ક્રીન ઉપર જુઓ. અહીંયા જો એકવારમાં આવડી જશે, એકદમ ઇઝી છે. જો હવે Na છે તો Na શું કર્યું? એક ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં હતો. એક ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં હતો. સોડિયમ છે તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે શું ભણ્યા? 2 8 1 ભણ્યા. શું ભણ્યા? 2 8 1. હવે 2 8 છે એટલે સોડિયમ છે એની બાહ્યતમ કક્ષામાં કેટલો? એક ઇલેક્ટ્રોન. એટલે અહીંયા એક ટપકું કર્યું છે. શું કર્યું છે? એક ટપકું કર્યું છે. તમે જોઈ શકો છો. ચલો ત્યાર પછી Cl. હવે Cl છે તો Cl ની ઇલેક્ટ્રોનની રચના 2 8 7 છે. શું છે? ક્લોરીન છે તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે. તો બાહ્યતમ કક્ષામાં કેટલા? 7 ઇલેક્ટ્રોન છે. જો અહીંયા 7 ચોકડીઓ કરેલી છે. ઓકે, એ ઇલેક્ટ્રોન દર્શાય. જો અહીંયા એક, ઉપર 2, નીચે 2 અને બીજા 2, એટલે ટોટલ 7 થઈ ગયા. 2 2 2 6 અને 1 7. ક્લિયર એટલું? ઓકે, હવે શું થશે? હવે પછીની પ્રોસેસ જોવા જેવી છે. જોજો હવે શું થશે? આ જે સોડિયમ છે ને, એક ઇલેક્ટ્રોન, આ સોડિયમ એક ઇલેક્ટ્રોન, એટલે કે આ જે સોડિયમનો એક ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન સોડિયમ ક્લોરને આપશે, ક્લોરીનને આપશે. કેમ? કારણ કે ક્લોરીનને 8 ઇલેક્ટ્રોનની જરૂર છે, પણ એની પાસે કેટલા? 7 જ ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન એને જોવે છે, એટલે સોડિયમ શું કરશે? એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દેશે. સોડિયમ એક ઇલેક્ટ્રોન કોને આપી દેશે? ક્લોરીનને. હવે એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપે એટલે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ જશે. 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ જશે, કારણ કે આપણને ખબર કે ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ હોય તો કક્ષા પૂર્ણ કહેવાય. તો શું કરશે? સોડિયમ પોતાનો એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપશે, કારણ કે ક્લોરીનને એક ઇલેક્ટ્રોનની જરૂર છે. બંને કહેવાય કે પાર્ટનરશિપ કરી નાખશે. બંને જે પાર્ટનરશિપ કરી, બંને ભાગીદારી કરી, એનાથી Na પ્લસ અને Cl માઇનસ થયો. એટલે કે આનો, એટલે કે સોડિયમનો એક ઇલેક્ટ્રોન ક્લોરીનને મળી ગયો. એટલે એ જો એક ટપકું કરેલું છે. ક્લિયર? એકદમ ઇઝી. ઓકે, તો આ ઇક્વેશન ખાસ યાદ રાખજો. તમે એક્ઝામમાં લખવું ના લખવું તમારા ઉપર છે, પણ સમજવું જરૂરી છે, અને લખો તો સૌથી બેસ્ટ. ઓકે, જો ત્યાર પછી આગળ. હવે સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વીજભારિત આયનના સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બહુ મસ્ત મજાનું વાક્ય છે. સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વીજભારિત આયનોના સમુદાય સ્વરૂપે અસ્તિત્વ પામે છે, કે જે આપણે જોયું. ઓકે, સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નથી પરંતુ વિરુદ્ધ વીજભાર એટલે કે પ્લસ અને માઇનસ વિરુદ્ધ વીજભારિત આયનોના સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ક્લિયર એટલું? ચલો ત્યાર પછી આગળ. ત્યાર પછી શું કીધું છે આપણને? અહીંયા
એવું કીધું છે કે બે આયનો વચ્ચે બનતા બંને આયનીય બંધ કહે છે. એટલે બે આયનો કયા આવશે? એક Na+ અને Cl-. સાંભળજો, બે આયનો એટલે કયા આવશે? Na+ અને Cl-. Na+ અને Cl- વચ્ચે બનતા બંને, ખબર પડી ગયો આયનીય બંધ કોને કહેવાય? Na+ અને Cl- આયનો વચ્ચે બનતા બંધને આયનીય બંધ કહે છે. એટલે કે ધાતુમાંથી, એટલે કે ધાતુ પોતાનો એક ઇલેક્ટ્રોન કોને આપે છે? અધાતુને. એટલે કે સોડિયમ પોતાનો એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપે. એટલે કે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની થતી આપલે એનાથી જે બંધ બને એને શું કહેવામાં આવે છે? આયનીય બંધ કહેવામાં આવે છે. એક નોર્મલ ભાષામાં આવી રીતે સમજી શકાય. અથવા આયનો વચ્ચે બનતા બંધને શું કહેવામાં આવે છે? આયનીય બંધ. ઓકે, ચલો ત્યાર પછી આગળ. ચલો ત્યાર પછી સેકન્ડ નંબર. હવે ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે આના જેવો સેમ છે. જો મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે કે MgCl નું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. શું કીધું છે આપણને અહીંયા? મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે કે MgCl નું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. આ પણ એકદમ ઇઝી ક્વેશ્ચન છે. જો એનો આન્સર કઈ રીતે આવશે? જો અહીંયા મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે શું આવશે? MgCl2 આવે. શું આવે? MgCl2. હવે MgCl2 છે તો અહીંયા MgCl2 આવશે. Cl ના લગતા શું આવશે? MgCl2. એ સમજાવો કઈ રીતે MgCl2 આવે. જો MgCl2 હવે પહેલાં તો તમને મારી રીતે સમજાવી દઉં. મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક શું આવે? ફટાફટ 2 8 2 આવે. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક શું આવે? 12. અને ઇલેક્ટ્રોન રચના શું આવે? 2 8 2 આવે. શું આવે? 2 8 2. હવે 2 8 2 આવે એટલે મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તો 2 ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. 2 ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. અને ગુમાવીને શું ધન વીજભારિત બનશે? એટલે કે Mg2+ થશે. શું થશે? Mg2+. ઓકે, ક્લિયર? Mg નું ક્લિયર, Mg2+. હવે ત્યાર પછી Cl એટલે કે ક્લોરીન. ઓકે, Cl એટલે ક્લોરીન. હવે ક્લોરીન છે તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા? 1 ઇલેક્ટ્રોન. હમણાં જ આપણે અગાઉ NaCl ના ઉદાહરણમાં ક્લોરીનનું ભણી ગયા. ક્લોરીન છે તો 2 8 8 સોરી 2 8 7 તો 1 ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. કારણ કે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો 1 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે Cl શું થશે? માઇનસ થશે. Cl શું થશે? માઇનસ. ચલો Cl માઇનસ થશે અને Mg2+ થશે. Mg2+. તો MgCl2 કઈ રીતે બને એની હવે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. આ બેઝિક મેં તમને માહિતી આપી દીધી. જો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક શું છે? 12 છે. તે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ઓકે, આપણે હમણાં જ શીખી ગયા. ચલો ત્યાર પછી Mg it gives Mg. હવે Mg it gives Mg પ્લસ. હવે અહીંયા શું આવશે? 2 ઇલેક્ટ્રોન શું કર્યા? 2 ઇલેક્ટ્રોન શું કર્યા? અને ગુમાવ્યા. 2 ઇલેક્ટ્રોન શું કર્યા? ગુમાવ્યા. અને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે અહીંયા જે મેં ડબલ પ્રશ્ન ચિહ્ન કર્યા છે ત્યાં શું આવશે? જો અહીંયા જે મેં ડબલ પ્રશ્ન ચિહ્ન કર્યા છે ત્યાં શું આવશે? 2 ઇલેક્ટ્રોન માઇનસ આવશે. કારણ કે 2 ઇલેક્ટ્રોન શું કર્યા? ગુમાવ્યા છે. એટલે ડબલ પ્રશ્ન ચિહ્ન છે ત્યાં શું આવશે? 2 ઇલેક્ટ્રોન માઇનસ. એટલે Mg it gives Mg પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. ક્લિયર? ચલો ત્યાર પછી આગળ. હવે આ જ પ્રમાણે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. તે ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. અગાઉ આપણે NaCl ના ઉદાહરણમાં ભણી ગયા. આ જ પ્રમાણે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. તે 1 ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ચલો ત્યાર પછી એટલે આનું ઇક્વેશન શું બનશે? Cl પ્લસ. હવે એક પ્રશ્ન ચિહ્ન છે ત્યાં શું આવશે? 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે E શું આવશે? માઇનસ આવશે. એટલે જો આની રચના અગાઉ મેં તમને શીખવાડી દીધી પ્રશ્ન નંબર 1 માં એવી જ છે. Cl પ્લસ 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે E માઇનસ ઇટ ગીવ્સ અહીંયા જે નિપજ છે ડાબી બાજુ સોરી જમણી બાજુ જે નિપજ છે ત્યાં શું આવશે? Cl માઇનસ. એટલે આ રીતનું ઇક્વેશન બનશે. Cl પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગીવ્સ Cl માઇનસ. ક્લિયર? એટલે 2 8 7 તો 2 8 8 થઈ જાય. ચલો ત્યાર પછી આગળ. આમ મેગ્નેશિયમ પરમાણુ તેના 2 ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન બંને ક્લોરીન પરમાણુને આપીને મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે છે. આમ મેગ્નેશિયમ પરમાણુ તેના 2 ઇલેક્ટ્રોન
પૈકી એક ઇલેક્ટ્રોન બંને ક્લોરીન પરમાણુને આપીને મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે છે. જો કઈ રીતે અહીંયા ધ્યાન આપો. હવે મેગ્નેશિયમ ક્લોરાઇડ છે તો એનું સૂત્ર આપણે શું ભણ્યા? MgCl2 ભણ્યા. શું ભણ્યા? MgCl2. હવે MgCl2 એટલે Mg પ્લસ Cl2 એટલે અહીંયા Cl અને એક Cl ક્યાં આવશે? નીચે. ઓકે, એટલે 2 Cl થઈ ગયા. કેટલા Cl થઈ ગયા? 2. હવે સમજો Mg છે તો Mg 2 ઇલેક્ટ્રોન શું કરાય? ગુમાય. અને 22 કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હતા એટલે હું 2 બિંદુ કરું છું. કેટલા બિંદુ કરું છું? 2. જો અહીંયા આ 2 ઇલેક્ટ્રોન મેં અહીંયા દર્શાયા. ઓકે, 2 ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં હતા. હવે Cl છે તો Cl માં ખબર છે અહીંયા કેટલા આવશે? 7 ઇલેક્ટ્રોન. અહીંયા પણ કેટલા આવશે? 7 ઇલેક્ટ્રોન. હવે Mg ના જે બંને 2 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન આ પહેલા એક Cl ને જશે, બીજો ઇલેક્ટ્રોન બીજા એક Cl ને જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું મેં અહીંયા તમને એરો પાડીને અહીંયા બતાવ્યો છે. જો આ દેખાય છે એરો પાડીને મેં અહીંયા તમને બતાવ્યો છે. આ રીતનો એરો પાડીને બતાવ્યો છે. એટલે કે Mg શું છે? Mg2 પ્લસ થશે અને Cl માઇનસ છે અને અહીંયા નીચે શું આવશે? 2. કેમ? કારણ કે 2 Cl જેટલા માટે. એટલે તમારું ઇક્વેશન શું બનશે? MgCl2. ઓકે, શું કર્યા? Mg ના જે બાહ્યતમ કક્ષાના 2 ઇલેક્ટ્રોન હતા, 2 ઇલેક્ટ્રોન આ Cl ના જે 2 પરમાણુ હતા એમાં વેચાઈ ગયા. વેચાઈને અહીંયા Mg2 પ્લસ આવે, અહીંયા Cl માઇનસ, અહીંયા નીચે શું આવશે? 2. એટલે MgCl2. ક્લિયર? ચલો ત્યાર પછી આગળ આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મ લખો. આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મ લખો. જો આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મ ટોટલ 4 છે. જો પહેલો જો તમારી સ્ક્રીન ઉપર પહેલો છે ભૌતિક સ્વભાવ. કયો આવશે પહેલો? ભૌતિક સ્વભાવ. એટલે કે આયનીય સંયોજન છે એના ગુણધર્મમાં ભૌતિક સ્વભાવ કેવો હોય છે એનો. ત્યાર પછી સેકન્ડ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, ગબી અને ઉબી. ત્યાર પછી દ્રાવ્યતા. ત્યાર પછી વિદ્યુતનું વહન. એટલે આ આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મો તમારી એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાય તો તમને ખબર હોવી જોઈએ. ભૌતિક સ્વભાવ, ગબી અને ઉબી, દ્રાવ્યતા અને વિદ્યુતનું વહન. ચલો પહેલાં આપણે જોઈએ ભૌતિક સ્વભાવ. ભૌતિક સ્વભાવ એકદમ ઇઝી છે. ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે, જો હવે ધન અને ઋણ, હવે સોડિયમ અને ક્લોરીન છે, સમજો હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું છું. સોડિયમ અને ક્લોરીન છે તો બંને એક પ્લસ અને એક શું છે? માઇનસ. એટલે ધન અને ઋણ આયનો વચ્ચે Na પ્લસ અને Cl માઇનસ વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ધન કેવો હોય છે? ઘન અને થોડા સખત હોય છે. એકદમ કેવા? ધન અને થોડા સખત હોય છે. ક્લિયર? આયનીય સંયોજનો કેવા હોય છે? ધન અને થોડા સખત હોય છે. ઓકે, જો ત્યાર પછી આગળ એટલે તો કીધું છે ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ હોવાના કારણે આયનીય સંયોજનો ઘન અને થોડા કેવા હોય છે? સખત હોય છે. જો ત્યાર પછી આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય છે. ઓકે, આ કેવા છે સંયોજનો? ઘન અને થોડા સખત છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય છે. ઓકે, સમજો વાક્ય ફરી એકવાર. જો આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય. જેમ સોડિયમ ધાતુ હતી એ કેવી હતી? બરડ હતી. એને ચપ્પા વડે આપણે કાપી શકતા હતા. ઓકે, એમ આ બંને એટલે કે Na પ્લસ અને Cl માઇનસથી શું બન્યો? સોડિયમ ક્લોરાઇડ બન્યો. ઓકે, તો જે આ સંયોજન બને એ ઘન અને થોડા સખત હોય છે. આ સંયોજનો સામે બરડ હોય છે અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય છે. ત્યાર પછી ગબી અને ઉબી. આયનીય સંયોજનમાં આયનો વચ્ચે રહેલ પ્રબળ આંતરઆણવીય આકર્ષણ બળને તોડવા માટે ખૂબ વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. આયનીય સંયોજનમાં આયનો વચ્ચે એટલે કે Na પ્લસ અને Cl માઇનસ વચ્ચે રહેલ પ્રબળ આંતરઆણવીય આકર્ષણ બળને તોડવા માટે બહુ જ ઉર્જાની જરૂર પડે. ખૂબ વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. આથી આયનીય સંયોજનના ગબી અને ઉબી ઘણા ઊંચા હોય છે. જે પણ આયનીય સંયોજન બને, આયનીય સંયોજન એટલે વિદ્યુત સંયોજન. ઓકે, આયનીય સંયોજન એટલે કે ધાતુમાંથી અધાતુમાં જે ઇલેક્ટ્રોનની આપલે થાય એનાથી જે બંધ બને, એના જે સંયોજન બને એને આપણે આયનીય સંયોજન કહીએ છીએ. તો એના ગબી અને ઉબી કેવા હોય છે? ઊંચા હોય છે. જેમ કે જો એક કોષ્ટક મેં દોર્યું છે તમારા માટે, સમજીએ ને. જો એ કોષ્ટક આયનીય સંયોજનો ગબી અને ઉબી, ગબી અને ઉબી. હવે ગબી અને ઉબી બંને કેલ્વિનમાં દર્શાય છે. કેલ્વિન છે તાપમાનનો સૌથી મોટો એકમ છે. જો NaCl આ બધા શું છે? સંયોજનો છે કે કોઈ પણ બે તત્વોના ભેગા થઈને બન્યા હોય, એક ધાતુ અને અધાતુ. NiCl
અહીંયા શું આવશે CaCl2, અહીંયા સમજો CaCl2 આવે, શું આવે અહીંયા CaCl2, CaCl2 ત્યાર પછી CaO અને પછી શું આવશે MgCl2. ક્લિયર? ઓકે. હવે કેલ્શિયમ છે અને Cl છે તો એક ધાતુ અને એક શું છે અધાતુ, કે જેથી તમને ઇઝીલી તમને ખબર પડી જાય. હવે આપણે જાણીએ કેલ્શિયમ છે તો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક કેટલો આવશે 20 આવશે 20, એટલે એની રચના કેટલી આવશે 2 8 8 2 આવશે. કેટલી આવશે 2 8 8 2. કેલ્શિયમ છે તો એનો પરમાણુ ક્રમાંક કેટલો આવશે 20, કેટલો આવશે 20. ઓકે, તો 2 8 8 2 એટલે છેલ્લી એટલે કે ચોથી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે, 2 ઇલેક્ટ્રોન શું કરશે ગુમાવશે અને શું બનશે ધન વીજભારિત બનશે. ઓકે, શું બનશે ધન વીજભારિત. 2 ઇલેક્ટ્રોન શું કરશે ગુમાવશે અને ધન વીજભારિત બનશે. એટલે CaCl2 ત્યાર પછી CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ CaO એટલે અને MgCl2. અને અહીંયા શું આપે છે એના તાપમાન આપે છે ગબી અને ઉબીમાં. ઓકે, એકદમ ઇઝી છે, જોઈ લેજો. ચલો ત્યાર પછી દ્રાવ્યતા. આયનીય સંયોજનો સામાન્ય રીતે પાણીમાં શું હોય છે દ્રાવ્ય હોય છે. આયનીય સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. યાદ રાખજો, વેરી વેરી મોસ્ટ આઈએમપી. દ્રાવ્યતામાં આયનીય સંયોજનો સામાન્ય રીતે પાણીમાં શું હોય છે દ્રાવ્ય હોય છે, પણ કેરોસીન અને પેટ્રોલ જેવા કાર્બનિક દ્રાવકોમાં શું હોય છે અદ્રાવ્ય હોય છે. શું હોય છે અદ્રાવ્ય. દ્રાવ્યતામાં શું આવે આયનીય સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં શું હોય છે અદ્રાવ્ય હોય છે, એટલે કે એમાં દ્રાવ્ય થતા નથી. એનું થોડું નિક્ષેપણ એટલે કે વિક્ષેપિત અવસ્થામાં દેખાય છે. ચલો ત્યાર પછી વિદ્યુતનું વહન. વિદ્યુતનું વહન દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં મુક્ત રહેલા વીજભારિત કણો એટલે કે આયનોની ગતિશીલતાના કારણે હોય છે. ગતિશીલતા એટલે કે ગતિમાન હોવું. ઓકે, અંદર શું હોય છે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં દ્રાવણમાં જે વિદ્યુતનું વહન એટલે કે પ્લસ અને માઇનસ જે વીજભારિત છે, ઓકે, એ તેમાં રહેલા મુક્ત રહેલા વીજભારિત કણો એટલે આયન એટલે પ્લસ અને માઇનસની ગતિશીલતાને કારણે હોય છે. વિદ્યુતનું વહન કોના લીધે હોય છે તેમાં મુક્ત રહેલા વીજભારિત કણોની ગતિશીલતાને કારણે હોય છે. આયનીય સંયોજનમાં પાણીમાં બનાવેલ દ્રાવણો આયનો ધરાવે છે. આયનીય સંયોજનમાં પાણીમાં બનાવેલ દ્રાવણ આયનો ધરાવે છે. આથી દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આયનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ ગતિ કરે છે. આયનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો, ઓકે, 2 ધ્રુવો હોય, એક ધન અને એક ઋણ. પરિણામે આયનીય સંયોજનનું જલીય દ્રાવણ વિદ્યુતનું સુવાહક હોય છે. પરિણામે આયનીય સંયોજનનું જલીય દ્રાવણ શું હોય છે વિદ્યુતનું સુવાહક, એટલે કે એમાંથી કરંટ પાસિંગ થઈ શકે, વિદ્યુત પ્રવાહ વહી શકે, એટલે વિદ્યુતનું કેવું હોય છે સુવાહક હોય છે. કેવું હોય છે સુવાહક. એટલે પરિણામે આયનીય સંયોજનનું જલીય દ્રાવણ વિદ્યુતનું શું હોય છે સુવાહક, એટલે કે NaCl બને સોડિયમ ક્લોરાઇડ. ઓકે, એનું જે દ્રાવણ બને એ દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ વહી શકે, એટલે કે વિદ્યુતનું શું છે સુવાહક છે. ત્યાર પછી જો સેકન્ડ નંબર, પરંતુ ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી. તો સ્પેસિફિક બધાને ખબર છે કે પ્રવાહી હોય તો જ પ્રવાહી અવસ્થામાં તો જ એમાંથી વિદ્યુત પ્રવાહ વહન કરી શકે, પણ ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી, કારણ કે ઘન અવસ્થામાં આયનો મજબૂત આકર્ષણથી બંધાયેલા હોવાથી ઘન અવસ્થામાં આયનોનું સ્થાનાંતર શક્ય નથી. આપણે શીખેલા ધોરણ 9માં કે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં ઘન અવસ્થામાં જે કણો હોય એ કણો એકબીજાથી એકદમ નજીક આકર્ષણ બળથી સંકળાયેલા હોય છે, એટલે કે જકડાયેલા હોય છે. જ્યારે પ્રવાહીમાં અસ્તવ્યસ્ત થોડી ઘણી ગતિ કરી શકે અને જ્યારે વાયુમાં એકદમ સિમ્પલ રીતે લોકો અસ્તવ્યસ્ત ગતિ કરી શકે. એટલે કે ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી, કારણ કે ઘન અવસ્થામાં આયનો મજબૂત આકર્ષણથી બંધાયેલા હોવાથી ઘન અવસ્થામાં આયનોનું સ્થાનાંતર શક્ય નથી, એટલે હેરફેર શક્ય નથી. ત્યાર પછી જ્યારે આયોનિક સંયોજનો પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. હવે પીગળેલી અવસ્થા સ્પેસિફિક કરી શકે ને, ઓકે, પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, કારણ કે આયોનિક સંયોજનોને પીગળવા ઉષ્મા આપતા વિદ્યુત વીજભાર ધરાવતા આયનો વચ્ચેના સ્થિર વિદ્યુત આકર્ષણ બળો નિર્બળ બનતા આયનો છૂટા પડે છે. શું કહેવા માગે છે આમાં? કારણ કે આયનિક સંયોજનને પીગળવા ઉષ્મા એટલે કે ગરમી આપતા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચેના સ્થિર વિદ્યુત આકર્ષણ બળો શું નિર્બળ બને છે. હવે એક દ્રાવણ લો, ધારો કે પાણી છે, તો પાણી છે, પાણીને આપણે ઉકાળીએ, બરાબર, તો એની અંદર જે એના કણો હોય, ઓકે, કણો વચ્ચે આકર્ષણ બળ હોય, પણ જ્યારે ગરમી વધારે આવે તો એ કણો શું છૂટા પડવા લાગે, અને છૂટા પડે એટલે શું કરવા લાગે હેરફેર કરવા લાગે, અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગે.
આમ પીગળેલી અવસ્થામાં આયનોનું સ્થાનાંતર શક્ય બનતું નથી, શક્ય બનતું હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે, એટલે કે વિદ્યુતના સુવાહક છે. પીગળેલી અવસ્થામાં આયનોનું સ્થાનાંતરણ શક્ય બનતું હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે, એટલે કે વિદ્યુતના શું છે? સુવાહક છે. ઓકે, તો વિદ્યુતનું વહન છે તમારી એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઓકે, તો આજના લેક્ચરનું બધું હોમવર્ક તમારે કેટલી વાર કરવાનું રહેશે? 2 વાર. કેટલી વાર? 2 વાર, કારણ કે આજના બધા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ક્વેશ્ચન સાથે મળીશું.